હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગુરુવારે અમદાવાદ, રાજકોટ, જામનગર શહેર સહિત અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી હતી, ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો હતો। અમુક જગ્યાએ કરા પડવાની પણ ઘટના સામે આવી હતી। આ સાથે જ હજુ આગામી સમયમાં ક્યાંક સુધી આ કમોસમી વરસાદ રહી શકે છે તેના મુદ્દે વાત કરી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। શું કહ્યું છે અંબાલાલ પટેલે, સાંભળો। તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે અને લગભગ સૌરાષ્ટ્રના મહત્ ભાગોમાં પડવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે। આ લગભગ જાણે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય તેવું જણાય છે। એટલે જામનગરના ભાગો અને આગળ જોવા જઈએ તો લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગોના કેટલાક ભાગો અને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ આ ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કહી શકાય પણ અનસિઝનલ રેન થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ બોરડીના ભાગો, કેટલાક વડોદરાના ભાગો અને વડોદરાના કોઈ અન્ય ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। જોકે વરસાદ હળવો હોય છે, 0.5 ml, 5 ml કે 7 ml ક્યાંક વધુ હોઈ શકે, પણ પવનની ગતિ વધુ રહેશે। આ પવનની ગતિ મધ્ય ગુજરાતના ભાગોમાં 35-40 કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 55 કિલોમીટરની શક્યતા રહેશે અને આવી પવનની ગતિ લગભગ ભાગ્યે જ આટલી બધી ગતિ હોય છે, કારણ કે આ ગતિવિધિના કારણે આપણે ખબર છે માછીમારોને સૂચના આપવામાં આવતી હતી, પણ આ માછીમારો સૂચના નહીં પણ અંદરના ભાગોમાં પણ ગતિ રહેવાની શક્યતા રહે છે। એટલે લગભગ હવે પવનની ગતિ અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ભાગોમાં તો 60-70 કિલોમીટરની પરવરની શક્યતા રહે છે। બંગાળ કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી, છતાં તેનો ભેજ અને અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લગભગ 1 કિલોમીટર ઉપર હતું પહેલાં, તેના કારણે અરબ સાગરનો ભેજ બરાબર અંદર આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનો પશ્ચિમ વિક્ષોભ આવે છે અને જેટ ધારા ઉપર છે, તે જેટ ધારાને આ વાયુના સંચલનથી ધક્કો લાગે છે અને જે પૂર્વ ભાગમાં દેશના ઉત્તર પૂર્વીય ભાગમાં જતાં શિફ્ટ થતાં તે એકદમ શિફ્ટ થઈ જશે અને ત્યારબાદ પશ્ચિમી તારીખ આસપાસ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, માર્ચના અંતમાં શક્યતા રહે છે અને એપ્રિલના શરૂઆતમાં શક્યતા રહે છે। એટલે એક પછી એક 4 થી 5 પછી વિક્ષોભ આવતા જ છે। જી, આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।